अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 9/12/2020 વાર બુધવાર અને આપણો વિષય છે કમ્પ્યુટર। કમ્પ્યુટરમાં આપણે શીખીએ છીએ પાઠ 3। પાઠનું નામ છે કમ્પ્યુટરના ભાગ। આ પાઠમાં આપણે કમ્પ્યુટરના જુદા જુદા ભાગો વિશે જોયું છે અને શીખ્યા સમજ્યા। આપણે એના વાક્યોનું લેખન વાંચન પણ કર્યું। ગયા તાસ સુધીમાં આપણે મોનિટર અને કીબોર્ડ તેની સમજૂતી મેળવી હતી, બરાબર ને? કમ્પ્યુટરના બે ભાગો મોનિટર અને કીબોર્ડ તેની આપણે સમજૂતી મેળવી હતી। હવે આજના આ તાસમાં આપણે મેળવીશું માઉસ વિશે સમજૂતી। આપણે કમ્પ્યુટરનો એક ત્રીજો ભાગ છે ને માઉસ, એના વિશેની સમજૂતી આપણે મેળવીશું। તો જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? માઉસનું ચિત્ર છે, બરાબર ને? આ જે છે તે માઉસનું ચિત્ર છે। આને શું કહેવાય? માઉસ। અને માઉસને આ રીતે પકડાય, એક આંગળીની બે આંગળીની સાથે આ માઉસને આ રીતે પકડાય। તો બરાબર ધ્યાનથી જોજો। આપણે અગાઉ કમ્પ્યુટરના ભાગોની ઓળખમાં માઉસ વિશે જોયું જ હતું। ચલો આપણે એના વાક્યનું વાંચન લેખન કરીએ। નંબર 1, માઉસ પર 2 કે 3 બટન હોય છે। અત્યારે આપણે જોયું ને, 2 આંગળી મૂકેલી અને વચ્ચે એક કાળો ભાગ હતો। તો 2 આંગળી મૂકી, એક બટન ત્યાં, પછી બીજી આંગળી મૂકે તે બીજું બટન, એમ 2 કે 3 વચ્ચે કાળો જેવો ભાગ આવે છે તે પણ, એટલે માઉસ પર 2 કે 3 બટન હોય છે। નંબર 2, તેને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે। માઉસ હોય છે તે માઉસ મૂકવા માટે એક પેડ આવે છે, એ પેડને માઉસ પેડ કહે છે। તો માઉસને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે। નંબર 3, માઉસ એ નિદર્શન માટેનું સાધન છે। એટલે આપણને મોનિટર પર કોઈ ચોક્કસ જગ્યા બતાવવી હોય તેના માટે માઉસનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે અહીંયા અત્યારે આપણે જોઈએ છીએ આ જે લાલ બટન જે ફરે છે ટપકું, એ નિદર્શન કરે છે, એટલે કે જગ્યાનું નિદર્શન કરે છે કે આપણે કયું વાક્ય વાંચીએ છીએ તે। તો મોબાઈલ પર આ રીતે લાલ કલરનું બટન જેવું આવે અને કમ્પ્યુટરમાં તીરની નિશાની આવે, એરો આવે છે। એ માઉસને એની મદદથી ચોક્કસ જગ્યા પર આપણે એને લઈ જઈ શકીએ છીએ। તો માઉસ એ નિદર્શન માટેનું સાધન છે। નંબર 4, મોનિટર પર કોઈ વસ્તુ કે જગ્યાનો નિર્દેશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે। મેં તમને બતાવ્યું ને અત્યારે, દાખલા તરીકે આપણે અહીંયા મૂક્યું તો લાલ બટન આવ્યું, તેના પર આપણે વાંચન કરીએ છીએ કે મોનિટર પર કોઈ વસ્તુ કે જગ્યાનો નિર્દેશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે। તો કમ્પ્યુટરનો જે એક ભાગ છે મોનિટર, એ મોનિટર પર કોઈ ચોક્કસ વસ્તુ કે જગ્યા બતાવવી હોય તેના માટે માઉસનો ઉપયોગ થાય છે। માઉસ પર આપણે હાથ મૂકીને એ જગ્યાને ચોક્કસ રીતે બતાવી શકીએ છીએ। એટલે આપણે માઉસના ઉપયોગ દ્વારા જે જગ્યા બતાવવાની હોય તે જગ્યા પર આપણે તીરનું નિશાન લઈ જઈ શકીએ છીએ। જે રીતે આપણે અહીંયા કરીએ છીએ કે દાખલા તરીકે આપણે ઉપયોગ વાંચ્યું છે તો આપણે ઉપયોગ પર નિશાની બતાવી, એ રીતે કોમ્પ્યુટર પર પણ આપણે બતાવી શકીએ છીએ। તો મોનિટર પર કોઈ વસ્તુ કે જગ્યાનો નિર્દેશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે। નંબર 5, માઉસનો ઉપયોગ ચિત્ર દોરવા તથા રમતો રમવા માટે પણ થાય છે।
તમારે કોમ્પ્યુટર પર એટલે કે કોમ્પ્યુટર પર તમારે રમતો રમવી હોય તો તેનો માઉસના ઉપયોગથી તમે રમત રમી શકો છો અને ચિત્રો પણ દોરી શકો છો. તો માઉસનો ઉપયોગ ચિત્રો દોરવા તથા રમતો રમવા માટે પણ થાય છે. નંબર 6, મોનિટર પર એકથી બીજી જગ્યાએ જવા માટે પણ તેનો ઉપયોગ થાય. દાખલા તરીકે તમે અત્યારે અહીંયા ઉપરની લીટી પર છો અને ત્યાં તમે કંઈ લખો છો કે ચિત્ર દોરો છો, એના પછી તમારે બીજી લીટી પર ડાયરેક્ટ જવું હોય તો તમે માઉસની મદદથી એ તીરનું નિશાન બીજી લીટી પર લાવી શકો છો. એટલે એકથી બીજી જગ્યાએ જવું હોય, દાખલા તરીકે અહીંયા છે તો આપણે અહીંયા મોનિટર બતાવ્યું અને છેલ્લે વાક્ય પૂરું થાય છે તો અહીંયા નિશાની બતાવી. એ રીતે એકથી બીજી જગ્યાએ જવા માટે માઉસનો ઉપયોગ થાય છે. તો મોનિટર પર એકથી બીજી જગ્યાએ જવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. સમજ પડી બાળકો? ચલો એકવાર ફરીથી આપણે આ માઉસને લગતા વાક્યોનું વાંચન કરી લઈએ. તો બરાબર ધ્યાન આપજો. નંબર 1, માઉસ પર 2 કે 3 બટન હોય છે. નંબર 2, તેને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે. તેને એટલે કોને? માઉસને. તેને એટલે કોને? માઉસને. માઉસ પર 2 કે 3 બટન હોય છે. નંબર 2, તેને એટલે કે માઉસને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે. નંબર 3, માઉસ એ નિદર્શન માટેનું સાધન છે. નંબર 3, માઉસ એ નિદર્શન માટેનું સાધન છે. નંબર 4, મોનિટર પર કોઈ વસ્તુ કે જગ્યાનો નિર્દેશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. નંબર 4, મોનિટર પર કોઈ વસ્તુ કે જગ્યાનો નિર્દેશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. નંબર 5, માઉસનો ઉપયોગ ચિત્રો દોરવા તથા રમતો રમવા માટે પણ થાય છે. નંબર 5, માઉસનો ઉપયોગ ચિત્રો દોરવા તથા રમતો રમવા માટે પણ થાય છે. નંબર 6, મોનિટર પર એકથી બીજી જગ્યાએ જવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. નંબર 6, મોનિટર પર એકથી બીજી જગ્યાએ જવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. તો બાળકો, તમારે આ 6 વાક્ય કમ્પ્યુટરની ડબલ લીટીની નોટમાં 2 વાર સારા અક્ષરે લખવાના છે. લખતા પહેલાં સૌથી પહેલાં ઉપર આ પાઠનું નામ લખજો, તારીખવાર લખજો અને પછી ઉપર હેડિંગ પણ મારજો, માઉસ વિશે સમજૂતી. ત્યારબાદ આ 6 વાક્ય 2 વાર સારા અક્ષરે લખવાના અને લખતા સાથે વાંચન પણ કરતા જજો. થેન્ક યુ.